સમાચાર વડોદરાથી જ્યાં ગેસની અછતની અસર હવે કોલેજની કેન્ટીન પર જોવા મળી રહી છે। એસએસજી હોસ્પિટલની હોસ્ટેલની કેન્ટીનમાં સિલિન્ડરની અછત છે। છેલ્લા 2 દિવસથી ગેસની અછતની અસર વિદ્યાર્થીઓના ભોજન પર પડી રહી છે। વિદ્યાર્થીઓને અપાતા મેન્યુમાં કાપ મૂકવો પડ્યો છે। ગેસ સિલિન્ડર પૂરો થઈ જતા સંચાલક ઘરેથી વિદ્યાર્થીઓ માટે લાવે છે નાસ્તો। વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે તે માટે બહારથી કરી રહ્યા છે નાસ્તા અને ભોજનની વ્યવસ્થાઓ। અછત મામલે હોસ્પિટલના અધિકારીઓએ કલેક્ટરને જાણકારી આપી છે। જે રીતે વડોદરા શહેરમાં પણ એલપીજી સિલિન્ડરનો અભાવ જોવા મળી રહ્યો છે। છેલ્લા ઘણા દિવસથી લોકો સિલિન્ડર લેવા માટે મથામણ કરી રહ્યા છે। આ સિલિન્ડર લેવાની મથામણમાં મેડિકલ કોલેજના જે મેસ સંચાલકો છે તેઓ પણ તે જ કતારમાં ઊભા રહેવું પડે તે પ્રકારની સ્થિતિ છે। કારણ એટલું જ છે કે જે રીતે ગેસ સિલિન્ડરનો અભાવ જોવા મળ્યો છે, કોમર્શિયલ સિલિન્ડર માટે 25 દિવસનો વેઇટિંગ ટાઈમ આપવામાં આવ્યો છે। આ સમગ્ર બાબતને લઈને ગઈકાલથી સિલિન્ડર પૂર્ણ થઈ જતા વિદ્યાર્થીઓને ભૂખ્યા રહેવું પડે તે પ્રકારની પરિસ્થિતિ ઊભી થઈ હતી। હાલ મેસ સંચાલકે પોતાના ઘરેથી નાસ્તો બનાવી અને 300 જેટલા વિદ્યાર્થીઓ માટે સવારનો નાસ્તો પૂરો પાડ્યો। આજના દિવસ પૂરતો એમની પાસે સિલિન્ડરની વ્યવસ્થા થઈ, પરંતુ આવતીકાલથી શું, આ વિષયને લઈને હજુ મેસ સંચાલક પણ ચિંતામાં છે। સંચાલક આપણી સાથે હાજર છે, વાત કરીશું જે રીતની પરિસ્થિતિ, એલપીજીની બોટલના ક્રાઇસિસ, કોમર્શિયલ ગેસને લઈને એસેન્શિયલ કોમોડિટી એક્ટનું જે પાલન કરવામાં આવી રહ્યું છે, કેટલી મુશ્કેલી આપને પડી રહી છે? આ મુશ્કેલીમાં તો મેડમ એવું છે કે કાલે એકચ્યુઅલ અમારી પાસે સવારમાં અડધો બાટલ હતો, એમાં અમે સવારનું જમણવાર તો કરી દીધું। સાંજે અમારી પાસે બાટલ નહોતો એટલે અમે જમણવાર સાંજનું બંધ રાખ્યું હતું। સવારે અમે ઘરેથી નાસ્તો 250-300 છોકરાનો નાસ્તો ઘરેથી બનાવી લાવીને આગળ છોકરાઓને પૂરો પાડ્યો છે। અત્યારે મારી પાસે એક બાટલની વ્યવસ્થા મારા ફ્રેન્ડ થ્રુ થઈ છે, તો અત્યારનું જમણવાર પાછું બની જશે। એક બોટલ કેટલા દિવસ સુધી આપના દ્વારા ચલાવવામાં આવતો હોય છે અને કેવી રીતની પરિસ્થિતિ રહેતી હોય છે સામાન્ય દિવસોમાં? આજનો દિવસ ચાલશે, એક બાટલ આજનો દિવસ ચાલશે। એમ મોસ્ટ ઓફલી અમારે તો 1.5 થી 2 બાટલની જરૂર પડે છે, પણ અમે કંઈક એવું મેનુ થોડુંક હલકું રાખીને એડજસ્ટમેન્ટ કરી લઈશું એમાં। બિલકુલ। હવે જે વિદ્યાર્થીઓ છે કે જેઓ ઘર છોડીને અહીંયા આગળ રહે છે, ઘર જેવું જમવાના માટે અહીંયા આવતા હોય છે, શું પરિસ્થિતિ છે? કેવી રીતે આવતીકાલના ભોજન માટે કેવી રીતે વ્યવસ્થા કરશો? આવતીકાલના ભોજનમાં તો મેડમ જે આવું જ છે કે આજે જે રીતના નાસ્તો ઘરેથી બનાવીને લાવ્યા એ રીતના કંઈક જમવાનું, કંઈક હલકું નાસ્તો છે કે કંઈક જમવાનું લાઇટ જેમ છે એ અમે લેતા આવીશું। બિલકુલ। જે રીતે તંત્ર દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, કહેવામાં આવી રહ્યું છે કે કોઈ પણ પ્રકારની અછત નથી, આપને શું લાગી રહ્યું છે? કેવી પરિસ્થિતિમાંથી આપ અત્યારે પસાર થઈ રહ્યા છો? હા મેડમ, અછત તો છે જ, કારણ કે આજે અમારા એજન્સીવાળાને પણ અમે કોન્ટેક્ટ કર્યો, એજન્સીવાળા પણ ના પાડે છે કે અમારી પાસે અત્યારે કોઈ કોટા નથી, આવશો તમને જરૂર આપીશું। બિલકુલ। હોસ્પિટલ પ્રશાસન દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે? કારણ કે મેડિકલ કોલેજ દિવસના 300 વિદ્યાર્થીઓ 3 ટાઈમ જો નાસ્તો અને જમવા માટે આવતા હોય તો લગભગ 1000 માણસનું જમવાનું આપે બનાવવું પડે। શું પરિસ્થિતિ રહેશે અને વિદ્યાર્થીઓમાં કેટલો ચિંતાનો માહોલ દેખાય છે? વિદ્યાર્થીઓમાં તો મેડમ ચિંતા છે, કારણ કે વિદ્યાર્થીઓને આજે બહારથી લાવવું પડે છે, મોંઘું પડે છે, પડેગા ખાવા પડે છે। પણ અમારા જે સુપ્રિન્ટેન્ડન્ટ જે ડીન સાહેબ છે તેમને સરકારમાં રજૂઆત કરેલી છે અને કીધું છે, એમને આશ્વાસન આપ્યું છે કે જેટલું જલ્દી બનશે એટલું જલ્દી આપણે બાટલની વ્યવસ્થા કરાવી આપીશું। બિલકુલ। જે રીતે વડોદરા મેડિકલ કોલેજની અંદર એસએસજીનું જે કમ્પાઉન્ડ છે ત્યાં આગળ ટોટલ 3 થી 4 જેટલી મેસ આવેલી છે। આ મેસમાં તમામ વિદ્યાર્થીઓ હોય, દર્દીઓના સગા હોય કે દર્દીઓ માટે જમવાનું હોય, અહીંયાથી જ જતું હોય છે। દરરોજના 1.5 થી 2 બોટલ ગેસની જરૂરિયાત પડતી હોય છે, પરંતુ જે રીતની અત્યારની પરિસ્થિતિ છે તે પ્રમાણે તેઓએ તેમાં જે કાપ છે તે મૂકવો પડી રહ્યો છે। મેસમાં હાલ જમવાનું તો બની રહ્યું છે, પરંતુ આવતીકાલનું શું તેની ચિંતા મેસ સંચાલકોને પણ સતાવી રહી છે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 વડોદરા।